Hello, welcome back to this channel. આપણે પાવર સિરીઝ એક્સપાન્શનના એક્ઝામ્પલ જોયા. હવે આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ જોઈએ. એક્ઝામ્પલ એઝ્યુમિંગ ધ એક્ઝેક્ટનેસ અથવા તો વેલિડિટી of expand tan inverse x in powers of x. આનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. Assuming the validity exactness of expansion expand tan inverse x in powers of x. x ના પાવરમાં આપણે tan inverse x નું એક્સપાન્ડ કરવાનું છે. સોલ્યુશન જોઈએ. સોલ્યુશન for exactness of expansion we have Maclaurin infinite series. આપણે tan ઇન્વર્સ x નું x ના પાવરમાં આપણે એક્સપાન્ડ કરવાનું છે. તો એક્ઝેક્ટનેસ માટે જોઈએ છે તો આપણે મેક્લોરિન ઇન્ફાઇનાઇટ સિરીઝનો યુઝ કરવાનો છે. ઇન્ફાઇનાઇટ મેક્લોરિન સિરીઝનું જે ફોર્મ છે f of x ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ x આપણને આપેલું છે અને એનું ફોર્મ છે f of 0 પ્લસ x f ડેશ 0 પ્લસ x સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ 0 પ્લસ x ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ f ટ્રિપલ ડેશ ઓફ 0 પ્લસ અપ ટુ પ્લસ એને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. નાવ f of x આપણને tan ઇન્વર્સ x છે. આ બધા જ ટર્મ ફાઇન્ડ કરીએ તો આના ઉપરથી આપણને f of 0 છે tan ઇન્વર્સ 0 એની વેલ્યુ આપણને 0 મળશે. f ડેશ x tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ 1/1 પ્લસ x સ્ક્વેર f ડેશ 0 આપણને 1 મળશે. f ડબલ ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ -2x અપોન 1 પ્લસ x સ્ક્વેર થશે. આનું જે ડેરિવેટિવ છે 1/x નું 1/x સ્ક્વેર માઇનસ અને x સ્ક્વેરનું ફરીથી એટલે -2x થશે અને f ડબલ ડેશ ઓફ 0 ની વેલ્યુ 0 મળશે. f ટ્રિપલ ડેશ x ની ડેરિવેટિવ -2 1 - 3x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેરનો ક્યુબ થશે અને એની વેલ્યુ 0 પુટ કરશું તો -2 મળશે. 0 પુટ કરતા વેલ્યુ છે -2 મળશે. એવી જ રીતના બધી વેલ્યુ આપણને મળશે. હવે સબસ્ટિટ્યુટ કરી દઈએ. સબસ્ટિટ્યુટિંગ all these value in equation 1 we get f of x equals to tan inverse x equals to પહેલું ટર્મ f of 0 ની વેલ્યુ 0 છે પ્લસ x f dash 0 વેલ્યુ છે 1 પ્લસ x સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ વેલ્યુ છે 0 પ્લસ x ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ વેલ્યુ છે -2 પ્લસ અપ ટુ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પ્લિફિકેશન આપીએ x માઇનસ એક્સ ક્યુબ અપોન 3 પ્લસ નેક્સ્ટ ટર્મ મળશે x રેઝ ટુ 5/5 માઇનસ અપ ટુ અલ્ટરનેટિવ સાઇન મળશે અને બધા ટર્મ 3 5 7 એ રીતના મળતા હશે. તો આ આપણું tan ઇન્વર્સ x નું x ના પાવરમાં એક્સપાન્ડ થયું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ expand
e raised to x in ascending power of x minus 2. e raised to x નું આપણે ascending power of x minus 2 નું એક્સપાન્ડ કરવાનું છે. અહીંયા જે હતું એ પાવર્સ ઓફ x ના ટર્મમાં હતું, અહીંયા પાવર્સ ઓફ x minus 2 કીધું છે. તો સોલ્યુશન જોઈએ. સોલ્યુશન here we consider Taylor's expansion. જ્યારે એક્સના ટર્મમાં પાવર્સનું કીધું હોય તો મેક્લોરિન સિરીઝ આવે, અને પાવર ઓફ કંઈક એક્સ માઇનસ એના ટર્મમાં આપેલું હોય તો આપણે એને ટેલર્સ એક્સપાન્શન કહીશું. ફોર એ ઇક્વલ્સ ટુ 2 વેલ્યુ છે, એક્સ માઇનસ એ હોય તો અહીંયા એ ઇક્વલ્સ ટુ 2 થશે. એફ ઓફ એક્સ ટેલર સિરીઝ એક્સપાન્શનનું ફોર્મ્યુલા એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ એ પ્લસ એક્સ માઇનસ એ એફ ડેશ એ પ્લસ x minus a નો સ્ક્વેર upon 2 factorial f double dash a plus up to plus rn ઇક્વેશન નંબર 1 આપી દઈએ, where Lagrange's remainder rn equals to x minus a raised to n upon n factorial e raised to 2 plus theta x થશે. f raised to n એનું nthમું ડેરિવેટિવ કરશું તો આપણને e raised to 2 plus theta x મળશે. હવે આપણને આ બધી જ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. a ની વેલ્યુ 2 છે તો f of 2 ની વેલ્યુ મેળવવી પડશે, એટલે કે f of x equals to e raised to x. That implies f of 2 ની વેલ્યુ શું થશે? e2 e raised to 2. હવે f raised to n of x e raised to x જ મળશે. હવે એમાં f raised to n of 2 ની વેલ્યુ e સ્ક્વેર મળશે. બધી જ વેલ્યુ મળશે f dash 2 ની, f ડબલ ડેશ 2, f ટ્રિપલ ડેશ 2, f raised to n of 2 બધી જ e raised to 2 મળશે. When n tends to infinity then x minus 2 નો raised to n upon n factorial tends to 0. આ રિમાઇન્ડર છે x minus a અહીંયા વેલ્યુ છે 2 raised to n upon n factorial tends to 0 થશે જ્યારે આપણે n tends to infinity કરતાશું. નીચે છે ઇન્ફિનિટી ઉપરની સાઈડ આવે તો 0 થઈ જાય. હેન્સ આર એનનું ટર્મ શું થાય છે? ટેન્સ ટુ 0 એઝ n tends to infinity. Substituting all these value, આ બધી જ વેલ્યુ પુટ કરી દઈએ. વેલ્યુ ઇન ઇક્વેશન 1 we get f of x equals to e raised to x છે અને e raised to 2 બધામાંથી કોમન કાઢી લઈએ તો પહેલું ટર્મ f of 2 e raised to 2 કોમન કાઢી લીધા એટલે 1 પ્લસ x માઇનસ a એટલે x માઇનસ 2, f ડેશ a એટલે e raised to 2 કોમન કાઢી લીધા પ્લસ x minus 2 નો સ્ક્વેર upon 2 factorial f double dash a meaning e raised to 2 એ આપણે કોમન કાઢી લીધા પ્લસ અપ ટુ પ્લસ આ આપણને એક્સપાન્ડ e raised to x is ascending power of x minus 2 મળ્યું. એના માટે આપણે ટેલર સિરીઝ એક્સપાન્શનનો યુઝ કરવાનો થશે અને એની વેલ્યુ આપણને અહીંયા 2 મળે છે.